તો ગુજરાત ફર્સ્ટના વોર રૂમથી બઝર વાગી ચૂક્યું છે। મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। લોકમત 2024ને લઈને આ મહત્વના સમાચાર। બનાસકાંઠા લોકસભા બેઠક પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે બનાસકાંઠા બેઠક પર પણ કરોડોનો સટ્ટો રમાયો છે। જામનગર, આણંદ અને ત્યારબાદ બનાસકાંઠા બેઠક કે જ્યાં રસાકસી ભરી સ્થિતિ સર્જાઈ શકે તેવા સંકેત દેખાઈ રહ્યા છે। જો કે પાતળી સરસાઈથી રેખાબેન ચૌધરી અહીંયા ફેવરેટ દેખાઈ રહ્યા છે। બનાસકાંઠાનો સટ્ટો સટ્ટા બજારમાં રેખાબેન ચૌધરી જીત તરફ આગળ છે તેવું દેખાઈ રહ્યું છે અને બનાસકાંઠા બેઠક પર અપસેટ સર્જાવાની ક્યાંક શક્યતા પણ છે। તો બનાસકાંઠા બેઠક પર કરોડોનો સટ્ટો રમાયો। બનાસકાંઠા બેઠક પર રેખાબેન ચૌધરી કે 25 પૈસાની સાથે ફેવરેટ દેખાયા અને ગેનીબેનની જીતના ચાન્સ અહીંયા ઓછા દેખાઈ રહ્યા છે। તો બનાસકાંઠા બેઠક ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા હતા। કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા હતા। ત્યારે આ લોકસભા બેઠક પરથી મોટા સમાચારને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય। ધર્મેશજી, આણંદ, જામનગર અને હવે ત્યારબાદ બનાસકાંઠા બેઠક કરોડોનો સટ્ટો રમાયો। ચોક્કસ આજે 25 લોકસભાની ચૂંટણીમાં હજી પરિણામ ચોથી જૂના આવવાનું છે તો અનેક અટકળો વહેતી થઈ છે, પણ સટ્ટા બજાર જે ખરેખર કાયદેસર નથી પણ અંદરખાને બહુ મોટો સટ્ટો રમાતો હોય છે એમાં જે વલણ બહાર આવ્યા છે એમાં બનાસકાંઠામાં ભાજપનું પલ્લું ભારે છે। રેખાબેન ચૌધરી ફેવરિટ માનવામાં આવે છે। રેખાબેન ચૌધરીની જીત તરફ આગળ હોવાના સંકેતો મળી રહ્યા છે અને સામે ગેનીબેન જે લડાયક બંને મહિલાઓનો જે લોકસભા વિસ્તાર હતો એમાં બનાસકાંઠા બેઠક ઉપર અપસેટ સર્જાવાની પણ એક શક્યતા સટ્ટા બજારમાં જોઈ છે। રેખાબેનના 25 પૈસા સાથે ફેવરિટ છે। જે વલણ આવી રહ્યા છે એમાં ગેનીબેનની જીતના ચાન્સ ખૂબ ઓછા છે। આ જે છે સટ્ટા બજારનો આખો એક વલણ છે અને આ વલણને કારણે જેને કારણે કે બનાસકાંઠા ભાજપની જીત તરફ હોય એવું અત્યારે સંકેત મળી રહ્યા છે। જી રાધા, બિલકુલ અહીંયા ગેનીબેનના ચાન્સીસ ઓછા દેખાઈ રહ્યા છે એટલે બનાસકાંઠામાં ભારે રસાકસી ભર્યો જંગ હોય એ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે અને કરોડોનો સટ્ટો જે પ્રકારે આણંદમાં રમાયો છે, જામનગરમાં રમાયો અને ત્યારબાદ આ ત્રીજી જગ્યા કે જ્યાં કરોડોનો સટ્ટો રમાયો છે બનાસકાંઠામાં ભારે રસાકસી જેવી સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે અને સટ્ટા બજારમાં રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવાર ઉતારવામાં આવ્યા હતા મેદાને તેઓ જીત તરફ આગળ છે તેવું દેખાઈ રહ્યું છે અને આ તરફ ગેનીબેન ઠાકોર કે જેઓ હાર તરફ છે તેવું સટ્ટા બજારના લોકો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા બેઠક પર અપસેટ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। નિર્ણાયક રબારી સમાજના મતોનો સટ્ટોડિયાઓને ક્યાંક ડર પણ સતાવી રહ્યો છે કારણ કે આ બેઠક પરથી આ મોટા મહત્વના સમાચાર છે। ગેનીબેનની જીતના ચાન્સીસ ઓછા દેખાઈ રહ્યા છે અને આ તરફ બનાસકાંઠા બેઠક પર કરોડોના સટ્ટો રમાયો તેમાં રેખાબેન ચૌધરી કે જે સારી સરસાઈથી જીતી શકે તેવી અહીંયા શક્યતા પણ છે। તો આ એક બનાસકાંઠાથી મહત્વના સમાચાર કે પાતળી સરસાઈથી રેખાબેન ચૌધરી અહીંયા લોકોના ફેવરેટ રહી શકે, તેઓ જીતી શકે, જીત તરફ આગળ દેખાઈ રહ્યા છે। જે આખો સટ્ટો લાગ્યો તેમાં બનાસકાંઠાની ચૂંટણીનો સમય જ્યારે જોવા જઈએ તો રસાકસી ભર્યો જંગ લાગતો હતો પરંતુ આ સટ્ટોડિયા દ્વારા અલગ પરિસ્થિતિ દેખાઈ।